કેવું કંઈક છે આનું. ચલો કેમ છે તમને બધાને? મજામાં મજામાં છું, કારણ કે આપના બ્લોગ જોતા બધી મજામાં જ હોય છે. તો આજનો બ્લોગ કંઈક ખતરનાક થવાનો છે. તો હું ને એક મારો ફ્રેન્ડ જવાના છે, જોઈએ હવે ક્યાં જાય કે નક્કી નથી. મસ્ત મજાના આમ જો બૂટ બૂટને પહેરીને પાણી બોટલ લઈને હવે જોઈએ આગળ શું થવાનું છે. અરે ઉતરા હક નથી ભાઈ. ચાલો નીકળી મળીએ. એની વાત જોવાની ફ્રેન્ડ આવે ને એટલે આપણે નીકળી બતાવીએ. આપની ગાડી લઈ બર્ગમેન ને નીકળે જોઈએ. આવે એની વાત જોઈએ. હા પછી બાયુને બહુ વાર થાય. પાછા આવા લોકો બાયુ જોવાને બહુ વાર લાગે ને. આપણે વહી ના હોય. આ શર્ટ પહેરો, આ પહેરો પેન્ટ, આ પહેરા બૂટ, આપને રેડી. આ લોકોને બાયુ જોવાની જો આવ્યો. તમને બાયુ જોવાને બહુ વાર બહુ લાગે પાછી. હાલા ચાલુ કરો નીકળીએ હો આપણે. બાકી લઈ, કારણ કે આપણે બાકી ખાતા નથી. તો મસ્ત મજાને બાકી લઈને પછી મારી બતાવીએ. નીકળે હાઈવે ટુ હાઈવે. કોઈ બાકાજીને બોલાવવાનું છે આજ તો. મસ્ત મજાનું બોલાવે. પેટ્રોલ નખાવી ગાડી ફૂલ કરી પછી જવાય. હું જોવું ના હોય. મસ્ત મજાનું ફૂલ ટાંકી કરાવી દેવાનું પેલા તો. ઊભી રાખીશ. ખબર ને ગમે ગયા હોય તમારા ભાઈને આના વગર તો હાલે જ નહીં. હા આની શું વાત છે યાર. આના વગર આપણું ભેગું ના થાય. ગમે એ હોય હા ભેગી જોઈએ બસ. ચા વગર આપણું કંઈ ભેગું ન થાય. કામમાં ઉકલે ને ભાઈ. આ પહેલાં દેવી પડે તો કંઈક કામકાજ થાય આગળ. રસ્તામાં જતા હતા તો રસ્તામાં એક બિલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું. તે મહાદેવના મંદિરના દર્શન કરીને તમને પણ કરાવું. ચાલો જઈએ અંદર મહાદેવના દર્શન કરીએ. મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે જોઈએ તમને ડેમ બતાવીએ અહીંયા જે છે ને એ. અત્યારે છે ને ડેમ આવ્યા તમને ખાલી એનું વ્યૂ બતાવું. જોઈને ખાલી વ્યૂ બતાવું. જો તમે ખાલી વ્યૂ જો. વાહ હાવ શાંતિ. પવન બહુ મસ્ત આવે. શાંતિ. લોકેશન છે અહીંયા. જે વ્લોગ જો જ ને એને ખબર હશે. એમ કે તમે પહેરતા નથી. પહેરી લીધું ને હું પહેરું છું.
નાખવાનો મસ્ત મજાનો રસ પીવાય. તડકો એટલો હોય ને કે આમ રસ જ પીવા રાખીએ મસ્ત મજાનું પી મહાદેવનું મંદિર છે. જેમ અંદર જવાનું છે. જઈએ અંદર. ગુફા છે હાવ અને સીરિયા કરો કેમેરો બનાવી હતી એટલે શું ના થયું. અહીં બધા મહાદેવના મંદિર જ છે. શિવલિંગ એસી જેવું થાય આમ ઠંડુ ઠંડુ ઠંડુ. પાણી બીજી વાર આવ્યું. જ્યાંથી ઓટોમેટિક પાણી ટપકે છે. જો અહીંયા બધું કરેલું છે. અંદર આમ જો ખાલી તમને વ્યૂ બતાવું. આના હા ચમકેશ રેતીની ખાસિયત છે. અંદર મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા. ત્યાંની ખાલી ખાસિયત જો ત્યાં તમને હાથ ચમકતા હતા ને રેતીને અત્યારે જો જોવા જ ન મળે. એ મંદિરની ખાસિયત જ ત્યાંથી રેતી તમે બહાર ના લઈ જઈ શકો. બહુ જૂનું મંદિર છે મહાદેવનું. ચાલો તો હવે નીકળીએ ઘરે. શાંત થઈ જાય પછી અંધારું થઈ જાય. ચાલો હવે નીકળીએ સાઈડ. ઓલો એક ડાયલોગ તો માર્યો ચાલુ પંખો બંધ કર દે. હા બોલી જાવ. એક મસ્ત મજાનો ડાયલોગ સંભળાવું તમને. ચાલુ કરી દો. આ કલાકાર છે આપનો. जब से हुए शादी आंसू बहा रहा हूँ आफत गले पड़ी है इसको निभा रहा हूँ. શું મસ્ત મજાની ડાયલોગ બોલો. ખાઈ નાખ્યો ટમેટા. અરે ટમેટા બનાવ ફૂલ બાકાજી ખાઈ નાખ્યા. ઘરમાં બધું રાખવું પડે બીજી વસ્તુ. તો ફાઇનલી આ બ્લોગને આપણે અત્યારે એન્ડ કરીએ. જો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બધાને રાધે રાધે. ઓલો એક ડાયલોગ તો માર્યો ચાલુ જ છે. આ બાજુ આવી જાઓ.
પંખો બંધ કર દે. जब से हुए शादी आंसू